નથી આવતો. બનાસકાંઠા મજામાં. આજની આ બેઠકમાં શ્રદ્ધેય મંચ, માન્ય જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી અને સૌ વડીલો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, બનાસકાંઠા અને પાલનપુર ખાતે આવવાનું થયું હોય ત્યારે ખાલી મારે પૂછવું છે એના કાર્યકર્તાઓને કે જે કીર્તિસિંહે વાત કરી, આપણા ધારાસભ્યએ વાત કરી અને છેલ્લા 15 દિવસથી તમે બધા જે મહેનત કરી રહ્યા છો એમાં કોઈ કચાશ છે ખરી? એમાં કોઈ કચાશ છે વસંતભાઈ? છેલ્લા 15 દિવસથી તમે લોકો જે મહેનત કરો છો એમાં કોઈ કચાશ છે ખરી? કોઈ કચાશ નથી. કેટલી બિનહરીફ થઈ જાય આપણી? બિનહરીફ કેટલી થઈ? 24 સીટો. કઈ નગરપાલિકાની? નગરપાલિકાની 7. કુલ કેટલી સીટો છે? 44. 44માં 4 બિનહરીફ થઈ. હવે કેટલી જીતવાની છે? 40. અને આખા જિલ્લાની કુલ કેટલી સીટો છે? કેટલી કીર્તિ છે આખા જિલ્લાની? 400 ના ટોટલ 404 સીટો એ બનાસકાંઠા જિલ્લાની છે. એમાંથી બિનહરીફ 28 થઈ છે. આખા રાજ્યની અંદર 10,000 સીટો પર ભારતીય જનતા પાર્ટીનું કમળ લડી રહ્યું છે. આખા રાજ્યમાં 10,000 જગ્યાએ. અને એમાંથી 700 સીટો બિનહરીફ થઈ છે. કેટલી? 700. કોંગ્રેસ પાસે આજે અમૃતભાઈ એક પણ ઉમેદવાર એવું કહેવાય કે નથી, એવું નથી કે આજે કોંગ્રેસના ઉમેદવારો એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે. કોંગ્રેસની અંદર એ પરિસ્થિતિ થઈ છે કે કોંગ્રેસના ઉમેદવારો એ કોંગ્રેસ છોડી ભાજપમાં આવી રહ્યા છે. એ જ રીતે આખા રાજ્યની અંદર અન્ય પાર્ટીના લોકો એ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર. ધવલભાઈ અને કીર્તિસિંહ મને કહેતા હતા હમણાં ગાડીમાં, મને કે સાહેબ હવે લેવાનું બંધ કરી દો બધાને. કાંતિભાઈ મને આ ભાઈ ગાડીમાં કે સાહેબ હવે જરૂર ક્યાં છે ભગુભાઈ કે આપણે બધાને લેવાની? ગોવિંદભાઈ એટલે તો વાત સાચી છે, પણ કોંગ્રેસ પાસે નેતા નથી, નથી નિયતિ કે નથી વિઝન. અને એટલા માટે કોંગ્રેસના તમામે તમામ કાર્યકર્તાઓ એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે કે અમારો વિકાસ ભાજપમાં છે. હમણાં અમરેલી ગયો, સાવરકુંડલા ખાતે ઘણા બધા કોંગ્રેસના મિત્રો જોડાયા. એટલે સિનિયર કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા. એટલે મેં પૂછ્યું, બધું આટલા વર્ષથી તમે કોંગ્રેસમાં કામ કરતા હતા, ભાજપમાં શેના માટે આવો છો? એટલે કે અમારી પાર્ટી પાસે નેતા નથી રહ્યા અને ભારતીય જનતા પાર્ટી પાસે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ છે. અને એક એવા નેતા છે કે જે નેતા પાસે વિઝન છે કે મારે આ રાષ્ટ્રને ક્યાં લઈ જવું છે, મારા રાષ્ટ્રને ક્યાં લઈ જવું છે એવું વિઝન છે એમની પાસે. આ રાષ્ટ્રની સુરક્ષા એ કરી રહ્યા છે. સાચા અર્થમાં મહિલાઓને સન્માન આપી રહ્યા છે. કોંગ્રેસના રાજમાં ખેડૂતોની જે દશા હતી એ દશા કે અમે લોકોએ નજીકથી જોઈ છે. આ બધી જ બાબતોથી વિચારથી પ્રેરણા લઈ અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ છીએ. આવું માત્ર અમરેલી જિલ્લો નહીં, પણ લગભગ મારો આજે આ 27મો જિલ્લો છે. માત્ર 8 દિવસમાં 27 જિલ્લાનો પ્રવાસ કર્યો છે. દરેક જગ્યાએ, દરેક જિલ્લા કક્ષાએ જવું એટલે ક્યાંક ને ક્યાંક એ જિલ્લાની અંદરથી કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યા છે ને એ આપણી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ જ સ્થિતિ માત્ર ગુજરાતની છે એવું નહીં, આ સ્થિતિ આખા દેશની અંદર છે. હરિભાઈ, આ સ્થિતિ આખા દેશમાં દિનેશભાઈ એટલા માટે છે રેખાબેન, કારણ કે જે રીતે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે વિકાસના કામો કર્યા છે. અહીંયા મારી બહેનો બેઠી છે, એક કામ કહો બેન, કોઈ પણ એક કામ કહો મહિલાઓ માટેનું, એક કામ કહો.
વિશ્વકર્મા યોજના, બીજી યોજના કહો, કોઈ પણ એક યોજના. વિધવા સહાય, ઉજ્જવલા યોજના, બીજી કોઈ યોજના કહો. આવાસ યોજના, જેના ઘરના ઘર ના હોય એવા લોકોના આખા દેશની અંદર 4 કરોડ ઘર આપ્યા અને ગુજરાતની અંદર 14 લાખ કરતા વધારે ઘરો. પછી આયુષ્માન કાર્ડ, આયુષ્માન કાર્ડની અંદર કેટલા રૂપિયા મળે છે? કેટલા રૂપિયા મળે છે? કિસાન સન્માન નિધિ, જોરદાર તાલીઓ થઈ આ દીકરી માટે. હજી 2 યોજના કહી દે, દીકરીઓ માટેની 2 યોજના કહી દે. ચલ, દીકરીઓ માટેની 2 યોજના કહી દે. નામ બોલો. કુંવરબાઈનું મામેરું દીકરી ભણાવવા માટે. સુકન્યા યોજના, દીકરીને 9મું, 10મું, 11મું, 12મું ભણાવવા માટે કઈ યોજના છે? નમો લક્ષ્મી. અને દીકરીને સાયન્સની અંદર ભણાવવા માટે 11-12માં બીજી 25,000, પેલામાં 50,000ની સહાય અને બીજા 25,000 11-12 ભણાવવા માટે. એ કઈ યોજના? નમો સરસ્વતી યોજના. એવી કેટલી યોજનાઓ થકી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ દેશના કરોડો લોકોને મદદ કરી છે. કરોડો લોકોને. જ્યારે કૃષિ સહાય કેટલા રૂપિયા આપ્યા? 42,000 રૂપિયા મળ્યા. કૃષિ સહાય અંતર્ગત અતિવૃષ્ટિ થઈ, હું ને કીર્તિસિંહ જ્યારે છેવાડાના જિલ્લામાં ગયા, જ્યાં કેળ સમા પાણી હતા, અમે ને કીર્તિસિંહ પાણીની અંદર ગયા. રૂપિયા 10,000 કરોડની આ કૃષિ સહાય પેકેજ એ માનનીય પ્રધાનમંત્રી મોદી અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યું. એવી જ રીતે હરિભાઈ, ટેકાના ભાવની ખરીદી કેટલા રૂપિયા? ટેકાના ભાવની ખરીદીમાં મહેશભાઈ, અશ્વિન, ખાલી 15,000 કરોડ રૂપિયા. કેટલા? ટેકાના ભાવની ખરીદીના 15,000 કરોડ રૂપિયા. અલગ અલગ જિલ્લામાં જઈએ એટલે લોકોને પૂછીએ કે કેમ ભાજપને વોટ આપવો છે, ભાજપને કેમ વોટ આપવો છે, ત્યારે લોકોના જે જવાબ આવે છે કે સાહેબ કોંગ્રેસના વખતની અંદર કદાચ કોઈક નાનું મોટું છમકલું થાય, કદાચ કોઈક આતંકવાદી આવીને આપણા ભારત ઉપર હુમલો કરી જાય, મુંબઈના તાજ હોટલમાં હુમલો કરે કે અક્ષરધામ પર હુમલો કરી જાય, કાશ્મીરમાં આપણા આવીને હુમલો કરી જાય, તો કોંગ્રેસના વડાપ્રધાન અથવા તેમના રક્ષામંત્રી માત્ર પ્રેસ આપી દે કે આ પાકિસ્તાન હુમલો છે અને એને અમે વખોડીએ છીએ. અને જ્યારે આપણા જવામર્દ સૈનિકો આપણા દેશ ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો શું જવાબ આપે છે? આપણા ભારત ઉપર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ્યારે જ્યારે આતંકવાદીએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, આપણા સૈન્યએ 3 વખત જવાબ આપ્યો. સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, અને જ્યારે કાશ્મીરની અંદર આપણી માતાઓ બહેનોના સિંદૂર ભૂસવાનો પ્રયાસ કર્યો, માં ઊભી હોય બાજુમાં દીકરાને ગોળી મારે, પત્ની ઊભી હોય બાજુમાં પતિને ગોળી મારે, આ હિચકારો હુમલો જ્યારે થયો ત્યારે પ્રધાનમંત્રી ભારતમાં હતા નહીં, વિદેશની ધરતીથી બધા જ કામ પડતા મૂકી તાત્કાલિક પાછા આવ્યા. ઉચ્ચ કક્ષાની બેઠક થઈ. આ બેઠક બાદ તમારા ને મારા મનમાં પ્રશ્નો હતા કે આનો જવાબ ક્યારે આપશે, આનો જવાબ ક્યારે આપશે. આ પરિસ્થિતિની અંદર 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ હરિભાઈ પણ ગૃહમંત્રી રહેલા છે. એ દિવસો જતા હતા, તમારા મારા મનની અંદર ઉચાટ હતો કે 19 નિર્દોષ લોકોને મારવાનો હિચકારો પ્રયાસ જરા પાકિસ્તાની આતંકવાદીઓ કર્યો છે, ત્યારે આપણું સૈન્ય કે આપણા પ્રધાનમંત્રીનો જવાબ ક્યારે આપશે? ત્યારે રાત્રે 2 વાગે આપણા સૈન્ય જઈને ઓપરેશન સિંદૂરથી જે હુમલો લીધો અને જે હુમલો કર્યો મિત્રો, એના કારણે જે આપણને સૌને ગર્વ થાય
140 કરોડ ભારતીયને ગૌરવ થાય કે આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણા જવાન સૈનિકોએ જબરજસ્ત હુમલો લીધો. ક્યારેય આતંકવાદીઓ એ ભારત સામું આંખ ઊંચું કરીને ના જુએ એ પ્રમાણેનું બદલા લેવાનું કામ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે કર્યું છે. જેટલા પણ વચનો આપણે આપ્યા હતા, અહીંયા કાંતિભાઈ બેઠા છે, બધા જ સિનિયર લોકો બેઠા છે, આ બધાને ખબર છે કે આપણા મેનિફેસ્ટોની અંદર આપણે કહેતા હતા કે 370 કલમ હટાઈશું, રામ મંદિર બનાવીશું, ટ્રિપલ તલાક હટાઈશું, સીએ કાયદો લાવીશું. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ તમામે તમામ વચનો અયોધ્યાની અંદર 550 વર્ષ સુધી એક કાપડના ટેન્ટમાં ભગવાન રામ બિરાજમાન થતા હતા. 550 વર્ષ સુધી સતત આપણી લડત ચાલુ ને ચાલુ રહી. કોર્ટની અંદર 7 જજોની બેચ બેઠી. 7 જજોને એક ટ્રકમાં 20 ટન કાગળ આવે એટલા કાગળો ભરી લગભગ 20 ટ્રક કાગળના પુરાવા રજૂ કર્યા કે ભગવાન રામ અયોધ્યામાં જન્મ્યા હતા, ભગવાન રામ રાજા દશરથના પુત્ર હતા. આ સાબિત કરતા કરતા વર્ષો લાગ્યા અને જ્યારે 7 જજોની બેચોએ આપણને ચુકાદો આપ્યો ત્યારે અયોધ્યાની અંદર આ રામ મંદિર બનાવવામાં મિત્રો આપણે સફળ રહ્યા છીએ. એવી જ રીતે કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈન મહાકાલ કોરિડોર હોય. કીર્તિસિંહ, હું જ્યારે ઉજ્જૈનની અંદર 40 દિવસ વચમાં રોકાણો ગઈ સાલ ત્યાંના ઇલેક્શનના પ્રચારમાં, ત્યારે મહાકાલના દર્શન કરવાનું રોજ જવાનું થાય. ત્યારે ત્યાંના સ્થાનિક લોકો કે મેં પૂછ્યું કે આ કોરિડોર નહોતો બન્યો એ પહેલા કેટલા લોકો અહીંયા આવતા હતા? મને કે સાહેબ 10 થી 15 હજાર લોકો આવતા હતા. અને એમ બધું અત્યારે મને કે અત્યારે 1.5 થી 2 લાખ લોકો રોજના ઉજ્જૈન કોરિડોરની અંદર આવી રહ્યા છે. એવી જ રીતે સોમનાથ પર્વ હમણાં આપણે ઉજવ્યો. આ ધવલભાઈથી માંડીને બધા ત્યાં હતા. માત્ર 7 દિવસની અંદર 16 લાખ લોકોએ માત્ર સોમનાથ પર્વમાં એ ભાગીદારી લીધી. 1000 વર્ષ પહેલા જે આ સોમનાથ મંદિર પર હુમલા થયા હતા, 17 વખત મંદિર તોડવામાં આવ્યું, લૂંટવામાં આવ્યું. અને એ વાતને વાગોળતા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ સોમનાથ પર્વ ઉજવ્યું. અને આ સોમનાથ પર્વના કારણે મિત્રો આજુબાજુમાં આપણે લગભગ 168 એકરની અંદર એ દબાણો ખાલી કરાયા, આખું ડેવલપમેન્ટ થશે. એવી જ રીતે દ્વારિકાની અંદર 1500 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપમેન્ટ થવાનું છે. અને એવી જ રીતે તમારું મારું 52 શક્તિપીઠમાંનું એક આપણું શક્તિપીઠ આસ્થાનું કેન્દ્રમાં અંબાનું મંદિર, અંબાજી મંદિર પણ 1100 કરોડ રૂપિયાના ખર્ચે અતિ ભવ્યથી ભવ્ય વિકાસ પામવા જઈ રહ્યું છે. અને આના કારણે જે રીતે ટુરિઝમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ટુરિઝમ વધી રહ્યું છે, આ બનાસ જિલ્લો એટલે એગ્રીકલ્ચરનો જિલ્લો, બનાસ એટલે સહકારનો જિલ્લો. અને આજે આ બનાસને તમે ને મેં આજથી 25-30 વર્ષ પહેલાંય જોયો છે અને આજે જોયો છે. જે વિકાસ થયો છે એ માત્ર ને માત્ર એક જિલ્લા પૂરતો નહીં, પણ આ વિકાસની રાજનીતિની ભેટ યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ દિન સુધી આપી છે. અને ત્યારે મિત્રો આપણી સૌની ફરજ બને કે જ્યારે પ્રધાનમંત્રી રાત દિવસ 365 દિવસ 24 કલાક જ્યારે રાષ્ટ્રની સેવા માટે કામ કરતા હોય ત્યારે અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ભારતની જે અત્યારે ભૌગોલિક પરિસ્થિતિ છે, તમે જે રીતે અહીંયા આ રૂમમાં એક હોલમાં બેઠા છો, કદાચ કેરળની અંદર કાર્યકર્તા તરીકે જવાનું થાય, પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તા તરીકે જવાનું થાય, તો ત્યાંની જે પરિસ્થિતિ છે કે કાર્યકર્તાની શું પરિસ્થિતિ છે, કાર્યકર્તા કઈ પરિસ્થિતિમાં સંઘર્ષ કરી કામ કરી રહ્યો છે. પશ્ચિમ બંગાળનો કાર્યકર્તા હોય, આસામનો કાર્યકર્તા હોય કે કેરળનો કાર્યકર્તા હોય, જે સંઘર્ષ લઈને કામ કરી રહ્યો છે કે એને ખબર છે કાર્યકર્તાને કે અહીંયા હું નથી જીતવાનો, અને છતાં એ કાર્યકર્તા ત્યાં કામ કરી રહ્યો છે. પશ્ચિમ બંગાળની અંદર આ જ સ્થિતિ, ન કરો માત્ર સંઘર્ષ
અને છતાંય ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી એ રાત દિવસે કાર્યકર્તા પાર્ટી માટે કામ કરે છે. અને મિત્રો, આપણે ઘણી સારામાં સારી સ્થિતિમાં છેલ્લા 30 વર્ષથી છીએ. આપણું શાસન છે, આપણે વિકાસ કર્યો છે, જન જન સુધી આપણે બધા પહોંચ્યા છીએ. અહીંયા જેટલા લોકો, મને હમણાં અનિકેતભાઈ કહેતા હતા કે સાહેબ બધા જ મુખ્ય કાર્યકર્તા છે આખા પાલનપુરના. અહીંયા એક પણ કાર્યકર્તાને પૂછું કે માત્ર તમે ચૂંટણી સમય દેખાવ છો? 365 દિવસ આપણે પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલા છીએ. દરેક પ્રકારની સરકારી યોજનાઓ પ્રજા વચ્ચે લેવાવાળા કાર્યકર્તા છીએ આપણે. અને સતત પ્રજાની સેવા કરવા એ આપણો ધર્મ રહ્યો છે. સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો આવ્યો છે. આ જ સ્થિતિ બંગાળની અંદર હોય તો આપણો કાર્યકર્તા બેનર લગાવવા જાય તો મમતાની પાર્ટીના લોકો આપણા કાર્યકર્તાને ઢોર માર મારે એ સ્થિતિ બંગાળમાં છે. કેરળની અંદર તમારે ખેસ પહેરીને જવું હોય, એક ઝંડો લગાવવો હોય તો એક ઝંડો ના લગાવી શકો. આ સ્થિતિ કેરળની અંદર છે. અને ત્યારે આખા ગુજરાતની એ દિશા અને દશા બદલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે, માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે. ત્યારે તમારે એ વિચારવાનું છે કે બનાસકાંઠાની આ સ્થિતિ છેલ્લા કેટલાય વર્ષોથી તમે હું સંઘર્ષ કરીએ છીએ. આ સંઘર્ષના પરિણામ સ્વરૂપે મારે કેવું પાલનપુર બનાવવું છે, મારે આ બનાસકાંઠા કેવું બનાવવું છે, એની ખેવના મિત્રો આપણને બધાને હોવી જોઈએ. માત્ર કીર્તિસિંહ કે મંચ ઉપરના તમામ લોકો આ કામગીરી કરશે તો નહીં થાય, પણ અહીંનો દરેકે દરેક કાર્યકર્તા પ્રયાસ કરશે કે આ પાલનપુરને, એ મારું પાલનપુર, મારું બનાસકાંઠા, મારું ઉત્તર ગુજરાત. અને મિત્રો, આપણા બધાની અંદર આ વસ્તુ છે, તાકાત છે કે આપણે આ પાલનપુરને બેસ્ટ બનાવી શકીએ. પણ અહીંથી ઊભા થતા પહેલા આપણે પણ લેવું પડે કે આગામી દિવસોની અંદર 26 તારીખે ચૂંટણી છે. અને ત્યારે એક પણ બૂથ, અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, નગરપાલિકાના મતદાર હશે, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના, તમામ લોકોને મારી વિનંતી છે કે તમે લોકોએ ખૂબ સંઘર્ષ કર્યો છે. બનાસકાંઠા જિલ્લાએ સંઘર્ષ ખૂબ કર્યો છે. કદાચ ક્યાંક નાની મનભેદ હોય, ક્યાંક કોઈકની લાગણી દુભાઈ હોય, આ બધા જ પ્રયાસો બાજુમાં મૂકી અને આપણે એકજૂટ થઈને મિત્રો આપણે ચૂંટણી જીતવી પડે. આ નગરપાલિકા એકલી નહીં, આખો બનાસકાંઠો જિલ્લો જીતવો પડે મિત્રો, તો જ આપણને બધાને ગર્વ થાય કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મિત્રો, પેલા કાલના આયેલા આ કોંગ્રેસ આખા રાજ્યની અંદર નહીં, આખા દેશની અંદર મૃત પાય છે. આખા દેશની અંદર 19 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીને એનડીએનું શાસન છે. આખા દેશમાં એવું કહેવાય કે પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી છે. અને સંઘર્ષ વચ્ચે તમે નાના મોટા થયા છે. ત્યારે મિત્રો, આપણી બધાની ફરજ આવે કે આપણે આ વખતે આખા બનાસકાંઠા જિલ્લાને એ સૌથી સારી લીડથી, હમણાં જ કીર્તિસિંહ અને ધવલભાઈ કહેતા હતા મગરવાડા વીર મહારાજના મંદિર દર્શન કરવા ગયા. સાહેબ, તમે ચિંતા ના કરતા, બનાસકાંઠાના જેટલા પણ કાર્યકર્તા છે, ખૂબ મોટો બદલાવ સંઘર્ષ સાથે આ વખતે આગામી દિવસોની અંદર એ બનાસકાંઠામાં જે કેટલાય વર્ષોથી આપણને કદાચ મનમાં ક્યાંક ખૂંચ રહી જતી હોય, આ તાલુકા પંચાયત આરે, આ જિલ્લા પંચાયત આરે, આ નગરપાલિકામાં આવું થયું, પણ આ ખૂંચ આ વખતે કાઢવા માટે મિત્રો આપણે ભેગા થયા છીએ. એટલે અહીંથી છૂટા પડીએ પહેલા દરેકે દરેક કાર્યકર્તા મારી સાથે એક મંત્ર બોલાવશે. હું બોલીશ જન સમર્થન, એટલે આ ટીમ બોલશે ડાબી બાજુની કે ભાજપને, જમણી બાજુની બોલશે વિકાસને. જોઈએ કોનો અવાજ ભારે છે, જોઈએ કોનો અવાજ ભારે છે. જન સમર્થન, જન સમર્થન. આમના કરતા અવાજ ધીમો છે. જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન. ધીમો જ આમના કરતા. હા, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન, જન સમર્થન. ભારત માતા